અંબાણી પરિવારના મહેમાનોએ દેશ દુનિયા અંદાજિત 28 કેટરિંગ સાથે સુરતના દર્શનમ પાપડના પાપડ રોલ અને પાપડ પોટલીનો સ્વાદ ચાખ્યો હતો. જામનગરમાં અનંત અંબાણીએ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સેલિબ્રિટી ઉદ્યોગ સાહસિકો ક્રિકેટર્સો સહિત સેંકડો મહેમાનો દર્શનમ પાપડનો સ્વાદ ચાખ્યો હતો. સુરતમાં છેલ્લા 19 વર્ષથી કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા નિમેશ ડમણિયા દર્શનમ પાપડ નામથી પાપડની વિવિધ વાનગીઓ પીરસે છે. દર્શનમ પાપડનો સ્વાદ ચાખનાર લોકોની વાત સાંભળ્યા બાદ ઉદ્યોગપતિ અંબાણી પરિવારે જામનગરમાં અનંત અંબાણીને પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં આખા ઇન્ડિયા અને વર્લ્ડમાંથી ટોટલ 28 અંદાજિત કેટરિંગવાળા આવેલા હતા. તેમાં અમારી દર્શનમ પાપડની 2 વેરાયટીઝને કેટરિંગમાં સર્વ કરવાનો ચાન્સ મળ્યો. એ બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. પાપડ રોલ અને પાપડ પોટલી પીરસવાનો ઓર્ડર આપ્યો હતો. હું નિમેશ દમણિયા દર્શનમ પાપડ અને મોમીઝ કિચન તેમાંથી અમને આનંદ અંબાણીને ત્યાં જામનગર ખાતે જે હમણાં અઠવાડિયા પહેલાં પ્રી વેડિંગ થયું તેમાં અમને અમારી વાનગી દર્શનમ પાપડની પીરસવાનો મોકો મળ્યો. એ બદલ અમે ખૂબ ખુશી અનુભવીએ છીએ ને આવો ચાન્સ આગળ ને આગળ મળતો રહે એવી આશા રાખીએ છીએ. નિમેશભાઈ, આપણે કેવી રીતે અંબાણી પરિવારે તમારો સંપર્ક કર્યો અને કેવી રીતે આપણે ત્યાં પહોંચી શક્યા એ વિશે પણ અમારા દર્શક મિત્રોને કહો. અમને ત્યાં અમારી પાસે ઓર્ડર 2 તારીખનો આવ્યો. 2 તારીખના ઓર્ડરમાં અમને 24 કલાક પહેલાં જણાવવામાં આવ્યું કે ભાઈ તમારે તમારી આ પાપડની જે વેરાયટીઝ છે તે તમારે ત્યાં પીરસવાની છે ને તમારે અહીંયા જામનગર આવવાનું છે. આપણી કઈ આઈટમની ડિમાન્ડ એ લોકોએ કરેલી હતી? અમારી પાપડ રોલ ને પાપડ પોટલી એ અમારી ઓલ ઓવર કદાચ ગુજરાત કે ગણો કે દક્ષિણ ગુજરાત ગણો કે ઇન્ડિયા ગણો એ અમારી સ્પેશિયાલિટી છે એ આઈટમમાં. તેને માટે અમને ત્યાં બોલાવેલા હતા. પાપડ રોલ અને પાપડ પોટલી એટલે શું કે જેના માટે લોકોએ સ્પેશિયલી ત્યાં આપણે બોલાવ્યા? પાપડ રોલ બેઝિક કાચો પાપડ આવે છે ને એની અંદર પાકા પાપડનો ભૂકો કરીને અંદર એના મસાલા ઇન્ગ્રીડિયન્ટ કરીને અંદર રોલ કરીને આપવામાં આવે છે. જ્યારે પાપડ પોટલીમાં 3 રંગના પોટલી હોય છે ને અંદર ખાખરાનું સ્ટફિંગ ખાખરાનો ભૂકો હોય ને એનો મસાલો સ્ટફિંગ કરીને આપવામાં આવે છે. આ ઓર્ડર આવ્યો, તમને એવો વિચાર હતો ખરો કે આપણે આ કરી શકીશું? વિચાર તો ઘણો આવ્યો કે ઓર્ડર તો કરી શકશું, પણ કંઈ મગજમાં એવું ધારેલું નહીં હતું કે લાઈફમાં આવો મોટો પણ ઓર્ડર એટલે આવી મોટી જગ્યાએ ને આવા મોટા સેલિબ્રિટીઝ વચ્ચે આપણે જવા મળશે ને આવો ઓર્ડર કરી શકશું. કેવો માહોલ હતો ત્યાં આગળ? શું અનુભવ આપણે થયો? માહોલ જબરજસ્ત માહોલ હતો ત્યાં. મેરેજનો ને ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલું હતું ને એકદમ સારી રીતે એનું અમે બેનિફિટ લીધો ને સારું અમને એવું પ્રાઉડ ફીલ થાય છે. આપણી જે પાપડ પોટલી અને આપણે જે વસ્તુઓ ત્યાં મૂકી, લગભગ કેટલા વ્યક્તિઓએ આ વાનગીઓ ખાધી હશે? કેટલા વ્યક્તિઓ માટે એનો એ ફંક્શન હતું? એ લોકોનું ફંક્શન મારા ધ્યાન મુજબ 1200-1300 માણસનું હતું. એમાંથી મારા ધ્યાન મુજબ 500-700 માણસોએ આ સારી અમારી વાનગીઓ ટેસ્ટ કરી. સેલિબ્રિટીઓ બિઝનેસમેનો બધી ક્રિકેટર્સોએ બધાએ અમારી વાનગી ટેસ્ટ કરી ને શરૂઆતમાં જ્યારે એન્ટ્રી થતી હતી ત્યારે જ અમારી આ વાનગી સર્વ કરવામાં આવેલી. એટલે ઘણા બધા મહાનુભાવોએ અમારે આ વાનગી ટેસ્ટ કરી. સ્પેસિફિક એ સિવાય દર્શનમ પાપડ બીજું લોકોને શું પીરસે છે? સ્પેસિફિક અમે પાપડમાંથી જ બનતી વેરાયટીઝમાં 15-20 આઈટમો સર્વ કરીએ છીએ. સાઉથ ઇન્ડિયન કાઉન્ટર્સ છે, મેક્સિકન કાઉન્ટર્સ છે, એ પણ બધું અમે સર્વ કરીએ છીએ. સુરતના દર્શનમ પાપડ અને મોમીઝ કિચનના નિમેશ ડમણિયાએ સપ્તાહ પૂર્વ જામનગરમાં અનંત અંબાણીના પ્રી વેડિંગ દરમિયાન દર્શનમ પાપડની રેસીપી રજૂ કરવાની તક મળી. આ માટે નિમેશભાઈએ જણાવ્યું કે અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમને આવી તક વારંવાર મળે. ઓર્ડર અંગે અંબાણી પરિવારે કેવી રીતે સંપર્ક કર્યો તે અંગે નિમેશભાઈએ જણાવ્યું કે અમને 3 દિવસ પહેલા અમને ઓર્ડર મળ્યો કે મહેમાનોના ભોજનમાં પાપડ રોલ અને પાપડ પોટલી પીરસવા તમારે જામનગર આવવું પડશે. દર્શનમ પાપડ રોલ અને પાપડ પોટલી એ ગુજરાતનું કે દેશમાં વિશેષતા છે. આ બંને વસ્તુઓ પીરસવા માટે અમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. પાપડ રોલ એટલે કે કાચા પાપડનો ભૂકો કરીને મસાલા સાથે શેકેલા પાપડને રોલ કરીને સર્વ કરવામાં આવે છે. પાપડ પોટલીમાં ખાખરા ભૂકા અને મસાલાનું સ્ટફિંગ 3 કલરથી કાચા પાપડની પોટલીમાં રજૂ કરવામાં આવે છે.
ઓર્ડર મળ્યા પછી મેં વિચાર્યું કે હું ઓર્ડર પૂરો કરી શકીશ કે નહીં, પરંતુ આટલી મોટી સેલિબ્રિટી સામે આવી જગ્યાએ ઓર્ડર આપવાનું મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. ત્યાંનું વાતાવરણ જબરદસ્ત હતું. લગ્ન પહેલાનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો અમને ખૂબ આનંદ થયો. કાર્યક્રમ દરમિયાન 1200 થી 1300 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાંથી લગભગ 600-700 લોકોએ પાપડ પોટલી અને પાપડ રોલનો સ્વાદ ચાખ્યો હતો. સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિ અને ક્રિકેટરોના પ્રવેશ સમયે જ્યારે અમારી વાનગી પીરસવામાં આવતી હતી ત્યારે તેઓ સંપૂર્ણ સ્વાદ ચાખ્યો હતો. નિમેશભાઈએ જણાવ્યું કે અમે પાપડમાંથી 15 થી 20 વિવિધ વસ્તુઓ સર્વ કરીએ છીએ. અમે દક્ષિણ ભારતીય અને મેક્સિકન કાઉન્ટરો પણ સેવા આપીએ છીએ. નિમેશભાઈ, અમારા દર્શક મિત્રોને જણાવો કે જ્યારે આ ઓર્ડર આપણે આવ્યો ત્યારે એ ઓર્ડર આપણે કેવી રીતે પાર પાડવો અને તમે અહીંયાથી જામનગર કેવી રીતે ગયા, ત્યાં તમારે આ કેવી રીતે તમારા સ્ટોલ્સથી માંડીને તમે એને મૂક્યું તે વિશે પણ કહો. પાર પાડવાનું એકદમ અઘરું હતું, કારણ કે હું જે તે સમયે ત્યાં લોનાવાલા હતો. મેં ત્યાંથી 12 કલાક ગાડી ડ્રાઈવ કરીને સુરત આવ્યો. સાંજે 7 વાગે અહીંયા આવ્યો. તરત જ 1 કલાકની અંદર જામનગર જવાના રવાના થયો. 3 દિવસની અંદર 33-35 કલાક જેટલું કાર ડ્રાઇવિંગ કરીને આ ઓર્ડરને પાર પાડ્યો છે. કેવું ફિલિંગ થાય છે જ્યારે આ સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું? ત્યાં લોકોનો તમારી સાથેનો વર્તન કેવું હતું અને ત્યાં કેવો માહોલ હતો? ત્યાંનું વર્તન એકદમ સારું, કોઈ પણ જાતનું કોઈ પણ રોકટોક નહીં, ને એકદમ સારી રીતે, ને એકદમ ખુશીની વાત છે કે જિંદગીમાં આવો મોટો લાવો અમને મળ્યો. ત્યાં આપ રહ્યા છો, 2 દિવસ રહ્યા, 1 દિવસ રહ્યા, અને જે દિવસોમાં તમારું આ ફંક્શન, તમારું જે કેટરિંગનું કામ હતું એ સમય દરમિયાન આપે ત્યાં આગળ કેવી રીતે આ વાનગીઓ પીરસી? અમારું 2જી તારીખનું જે ફંક્શન હતું, જે ગીત સંધ્યાનું હતું, તે દિવસે અમે આ વાનગીઓ અમારી સર્વ કરી. અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોને શું સંદેશ પાઠવવા માંગો છો? સુરત શહેરના શહેરીજનોને એક જ સંદેશ કે એ લોકોના પ્રેમ, એ લોકોની લાગણી ને એ લોકોની શુભેચ્છાથી જ અમે આજે આ મુકામે જઈ શક્યા છે. એના માટે હું સુરત શહેરના તમામ જૈન સમાજ, અગ્રણી કેટરિંગ, સાઉથ ગુજરાત કેટરિંગ એસોસિએશન, એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે મને ઓર્ડર મળ્યો ત્યારે હું લોનાવાલામાં હતો. ત્યાંથી 12 કલાક ડ્રાઈવ કરીને સાંજે 7 વાગે સુરત પહોંચ્યો અને ત્યારબાદ ઓર્ડરનો કાચો માલ પેક કરી હું જામનગર જવા રવાના થયો. મેં 3 દિવસમાં 35 કલાક કાર ચલાવી આ ઓર્ડર પૂરો કર્યા. મારા જીવનમાં પહેલીવાર મને આટલી મોટી તક મળી અને બીજા દિવસે સંગીત સમારંભમાં અમારી વાનગી અમને રજૂ કરવામાં આવી. સુરતના લોકોના પ્રેમને કારણે જ અમે આ સ્થળે સેવા આપવા તત્પર રહ્યા છીએ. હું સુરતના સ્વાદપ્રેમી લોકો, જૈન સમાજના આગેવાનો અને સાઉથ ગુજરાત કેટરિંગ એસોસિએશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.